અંકલેશ્વર ખાતે શ્રી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ચૈત્ર મહિનાની નવરાત્રિ નિમિત્તે સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષોથી સતત ચાલતી પરંપરાને આગળ વધારતા આ વર્ષે પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે લીમડાના રસનું વિતરણ કરાયું। ચૈત્ર નવરાત્રિ દરમિયાન લીમડાનો રસ પીવાની પરંપરા આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે, સાથે જ ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે। એ જ પરંપરાને ધ્યાને રાખી સમાજ દ્વારા મોટી સંખ્યામાં લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી। સવારથી જ મોટી સંખ્યામાં લોકો જોગર્સ પાર્ક ખાતે પહોંચી લીમડાનો રસ ગ્રહણ કર્યો અને સમાજની આ સેવા પ્રવૃત્તિને વખાણી હતી। સમાજના સભ્યો દ્વારા વ્યવસ્થિત આયોજન સાથે વિતરણ કરાયું, જેમાં સ્વચ્છતા અને શિસ્તનું પણ ખાસ ધ્યાન રખાયું હતું। આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ સેવા પ્રવૃત્તિનો મુખ્ય હેતુ સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવાનો છે, તેમજ આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં એકતા અને સહકારની ભાવના પણ મજબૂત બને છે। અંકલેશ્વરમાં વિવિધ સમાજો દ્વારા કરવામાં આવતી આવી સેવાઓ શહેરના સામાજિક જીવનને વધુ સમૃદ્ધ બનાવે છે। સર્વને જય જલારામ। અમે રઘુવંશી પરિવાર લોહાણા પરિવાર તરફથી રોજ સવારે 4 વાગે ઉઠીને તાજા લીમડાનો રસ બનાવીએ છીએ। રાત્રે 9 વાગે લીમડો લાવી સાફ કરી ધોઈ અને પછી સવારે 4 વાગે એનો રસ કાઢીએ છીએ અને સર્વ લાભાર્થી અહીંયા જોગર્સ પાર્કે સવારે લાભ લેવા માટે આવીએ છીએ। અમે 9 દિવસ સુધી લીમડાના રસની સેવા આપીએ છીએ। જે ચૈત્ર મહિનામાં કડવો લીમડો પીવાનો હોય છે તેની અમે છેલ્લા 9 વર્ષથી સેવા આપીએ છીએ અને એ સેવા અમે 9 દિવસ આપીએ છીએ ને ઓછામાં ઓછા 4 થી 5 હજાર લોકો આ સેવાનો લાભ લે છે। સર્વેને જય માતાજી। આજે જે ચૈત્રી નવરાત્રિના શરૂઆત થઈ છે, પહેલા દિવસથી રઘુવંશી લોહાણા સમાજ છેલ્લા 10 વર્ષથી લીમડાના રસનું વિતરણ કરે છે અને તેનાથી આખા જીઆઈડીસી અને તેના આજુબાજુના વિસ્તારને સ્વાસ્થ્યમાં ખૂબ જ ફરક પડે છે, ખૂબ જ એનો ફાયદો છે અને એ લોકો દર વર્ષે આવી રીતના સવારના 5:30 વાગ્યાથી રસનો વિતરણ કરે છે અને નાના બાળકોથી ઉંમરલાયક સૌ કોઈ હજારોની સંખ્યામાં આ રસનો લાભ લે છે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે અને આવીને આવી સેવા કરતા રહે એવી આપણે શુભેચ્છા, અને જે કાર્યકર્તા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર।